શ્રી રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેશો તો ફરી મારા એકવાર વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ હવે. ને જો અમારો ભાઈબંધ છે ને આવી ગયો છે અત્યારે. અહીં ચલો જો હાય પાંડે આવી ગયો. હાય પાંડે કરો એટલે કરશે. હાય પાંડે. જો આ છે સાહેબ. હાય હાય કર. હાય પાંડે. હાય કર. કેવો છે? જો સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્તીનું. સૂર્ય ભગવાનને પ્રણામ કરી લે બધા. જો આવું છે ત્યારે. અત્યારે સવારમાં છે ને મેં મોટર ચાલુ કરી દીધી છે અને બાઇક પણ અત્યારે વોશિંગ કરી નાખી છે. તમે જુઓ અંદર જાય કમ્પ્લીટ થઈ ગયું કામકાજ પૂરું. કામ હતું. બાઇક વોશિંગ થઈ ગઈ, પાણી ચાલુ કરી દીધું છે. આ છે ને આપણે ઝાડમાં પાણી ચાલુ છે અત્યારે, એટલે આ ઝાડ છે ને એમાં પાણી ચાલુ છે. સામે છે સામે અહીંયાથી પાણી આવે, અહીંયા પાણી જાય છે. જો અહીંયા નાકું ફૂટી ગયું છે, એ આપણે ભીડવાનું છે. હવે મને નથી ખબર, 2 નાકા ફૂટી ગયેલા છે. ચાલો હું પેલા છે ને નાકા ભીડી દઉં. આ તો ભીડી દીધા છે. બેહવા માટે તો કંઈક લાવવું જોઈએ ને. આ તો ગધેડો બેઠો, મારે કંઈક લાવવું જોઈએ ને, એટલા માટે હું છે ને ખુરશી લેવા જાઉં છું. હવે ખુરશી જુઓ તમે, જો અહીંયા આપણે ઘર છે, ખુરશી લેવાની છે. એટલું બેસવાનું મજા આવે, ખુરશી હોય ત્યાં તો મજા આવે. डिप्रेशन क्या होता है बे? तो मैं कुर्सी लेके निकल गया हूँ यहाँ पे रखने के लिए. देखो गाइस, ये अपनी बाइक है. ऐसे ही होता है. सब लोग देखते रहना, ओके? व्लॉग में कंटिन्यू यार, सब लोग बने रहना. तो मित्रों तो હવે છે ને વાગી જશે 12, લગભગ તો 12 જ વાગ્યા છે. મેં તો જમી લીધું અત્યારે, કેમ કે ફર્યું થોડુંક મોડું ભરાય એટલા માટે. તો છે ને હવે હું છે ને ઓલા હેઠે જાઉં પાણી જોવા. અહીંયા છે ને જવું જોઈએ, કેમ કે પાણી કેટલું બહાર નીકળે કે નથી નીકળતું જોવા જવાનું. કેમ કે હરિયું 20 મિનિટે ભરાય છે. ઝાડનું હરિયું છે ને પીવડું, એ પછી કાંઈ અંદાજ ન રહે કે આ કેટલું પાણી બહાર નીકળે ને કેટલું ઓલું રહે એ આમનું. એટલે ને આમાં જોવા કાલે પાણી પાવાનું પાયેલું તો છે જ ત્યાં, તોય હમણાં પાવું જોઈએ પાછું. આ પાસ્તરા સીણા છે આપણે, છે ને આ બધા પાસ્તરા સીણા છે એમ છે. ઓ સીણા હાલો ને, સીણા બરો પડ્યા, બુરે બહુ હો ભાઈ. પાકે પછી સારા લાગે, અત્યારે નહીં સારા લાગતા સીણા. પાકે નીકળી જાય ને વેસા જાય ને પછી સીણા બહુ ત્યારે સારા લાગે એમ. અત્યારે ન સારા લાગે, કેમ કે અત્યારે કામ કરવાનું હોય, દવા નાખવાની હોય ને પાછું એમાં હાયલા હોય તો પગે એટલા ભરે, એટલે નકર તમારે મજા જ આવે. ધાણા કરવાના હતા પણ મોડું થઈ ગયું. ખેડૂત મારા પપ્પા કહે કે ધાણા આપણે ન કરવા. પછી મારા પપ્પાએ કીધું કે રહેવા જતો, ધાણા શું કરે રે, 2-3 વીઘાના કરવાના કહેતા. 2-3 વીઘાના ન કરે ને, કમસે કમ 4 વીઘાના કરે. તો એ મોડું થઈ જાય પછી ન મજા આવે, એટલા માટે એમ. મજા તો ત્યારે જ આવે કે વહેલા હેર વાઈ દીધા હોય ધાણા. અત્યારે તો પાકી જવા જોઈએ, પાકી જવા નહીં, ત્યારે પાકી જવા હોય. ઘણા ને અત્યારે તો ધાણા પાકી જાય છે, વટાઈ જાય છે, નીકળી જાય છે. શેણાઈ કોકને પાકી જાય છે, વટાઈ જાય છે, નીકળી જાય છે, એવું છે ને બધું. અરે કોક તો અમુક તો વૈસે એવી હોય છે ને, તો હોય ને બધું. ઓ માય ગોડ, પાણી તો બહુ નીકળે. એટલે હર્યું છે ને પેલા છે ને જોવું જોઈએ આખે કેટલું મિનિટે ભરાય ને કેટલી મિનિટ ત્યાં ભરાતું એમ. નકર તો થઈ જાવ પાણી અડધું બહાર જાય તેમ થોડું હાલશે. મારા પપ્પાએ કીધું તો ખરું પાણી ધ્યાન રાખજે, નકર તો મરાઈ જાવ એમ.
હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું છે ને પહેલાં જોઈ લઉં પાણી. આપણે પાણી જો આવ્યા હતા, જો આ પાણી નીકળે છે, જો આવેલું જાય છે. એટલું બહુ તો નથી નીકળ્યું, થોડું નીકળ્યું છે પાણી. પાણી જાય છે. જો એટલું જાય છે પાણી, જાજુ ન નીકળી ગયું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને તમે કહેતા છે કે આ પાણીવાળા પણ નાખું કેમ વાટું નાખું છે, તો મને છે ને ભૂલાઈ દીધું. આખરે આ ગિમ્બલ લાવી નાખે છે ને હું નાખવા લો પહેલાં. હા તો લગાડી દઉં. હા તો છે ને ફટાફટ છે ને હું છે ને નાખો વાળી લઉં. ચાલો થઈ ગયું છે આ નાખો વાળી લઉં. તમે કહો કે આ નાખું જ ને વાતો બધે. નાખો અહીંયા વાળવાનું છે ને નાખું આમ વાળું. હારું તો છે ને નાખું પાણી નાખ્યું છે. હવે ના હર્યું પીએ ને પછી આપણે ઘઉંમાં પાછું પાણી ચડાવવાનું છે. લાસ્ટ નાખો તો આપણે પાણી ઝરવાનું છે. પપ્પા જોવા હાઈલા આવે છે. આવું છે સાહેબ. હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પી ગયું છે ઝાડમાં. જો હું ખુરશી લઈને ભાગ્યો છું કે ઘઉંમાં પાણી વાળવા. શું કહેવાય છે ને ઘઉંમાં પાણી ચડાવવાનું છે ને પહેલાં છે ને આપણે હાંધો છે ને ખોલવાનો છે. અને હાંધો છે ને ઉડે પછી આપણે ઘઉંમાં પાણી ચડાવી દઈએ એટલે રેડી છે. ડાયરેક્ટ બોમ્બોસ કરી દેવાનો છે. આગળ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો તો પછી હું છે ને આવી ગયો છું ઘઉંમાં નહીં એટલે ઘઉંમાં પાણી વાળવા. શું અહીંયા ઘઉંમાં પાણી શરૂ છે. હવે આપણે રિઝલ્ટ નથી આવતું કેમ કે સૂર્ય સામે પડે કે નહીં એટલે થોડીક લાઇટ વધારી દઉં. પાણી છે ને આપણે એનો પાવડો તમને અહીં દેખાય. ત્યાં પાણી ચાલુ છે ને હું અહીંયાથી બેઠો છું. જો ચાલો ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે આપણે. અને કન્ટિન્યુ બન્યા રહે. બીજું કંઈ બોલવાનો શબ્દ ન થાય. આવું છે જ્યારે તારે ક્યારેક બોલાય હતી ને ક્યારેક નહીં બોલાય એવું બધું. આવું આગળ આવશે રેલગાડી. તડકો એટલો છે, ગરમી એટલી થાય. ગરમીનો ભૂલી જાઓ કે હું એમનું ઓલામાં ભૂલી જાઉં. જો હાલો ખાલી કહો મને કમેન્ટ સેક્શનમાં કહી દો બધા. ગરમીનો ઓલો કામ પેલું કેમ પણ મજા આવે. તડકાનો કેમ કે આખો દી કરો એટલે છે ને કારો થઈ ગયો. બીજું કંઈ નહીં. હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજ તો પાણી છે ને આજ તો આપણે ભરાઈ ગયું છે. જો ઘઉંમાં એક સેલો હર્યું છે એમાં જ્યું છે એ હર્યું છે ને કેમ કે હું છે ને મિનિટના હિસાબે જોઉં ને એટલે એ છે ને 10 મિનિટમાં હર્યું ભરાઈ જાય છે આવડો. એટલા માટે એ છે ને ભરાઈ ગયું છે. ને હવે છે ને સેલું હર્યું હતું એવડું અને બધું પી ગયું છે. જો તો આપણે છે ને પાવડો ને એવું લઈને બધું જાય છે ઘરે કેમ કે હવે તો પાણી ભરાઈ ગયું છે એટલે મોટર બોટર બંધ કરી દઈએ બધું. પાવડો ભલે પીવું ખુરશી લેવા ખાલી એવો આવી રીતના છે. જો કવામાં ડાર છે ને આખે દેખાઈ ગયો છે આજ. જો દેખાય તમને ત્યાંથી અંદરથી પાણી આવે છે બીજા ડારમાં. એવી રીતના હોય બધું આમાં. ચાલો તો હશે ને કરી દઈએ મોટર બંધ. ચાલો છે ને મોટર બંધ કરી દઈએ આપણે બે મોટર પર. ચાલો તો હું તમને હવે થોડુંક કામ છે એ પતાવી દઉં પછી તમને મળું. મિત્રો મેં તમને 100 વાગ્યાનું કીધું ને પણ અત્યારે વાગી જાય કેટલા 8. ભૂલાઈ જ ગયું એટલે હાવ ભૂલાઈ જ ગયું. ને અત્યારે હું આવેલો છું મારા મામાની વાડી કેમ કે એ બધા લગ્નમાં જશે અને અહીંયા કોઈ નથી આજ એટલા માટે અમે આ 3 જણા છીએ.
બે મામાના છોકરા છે પોતે હું છું. તમને દેખાડો આગળ હજી મેહુલ આગળ હતો પણ એ જોઈ હાલ ઊભું તો મારે તમે ઊભા તો મને કરશો જ દીધો. તો હું છે ને એક ભાઈબંધ હજી મારે છે ને ખાય છે, જમવાનું બાકી છે હજી. જો દેખાડું જો જમે છે, એનું ટિફિન આવી ગયું છે. મારો બેટો જમવા બેઠો જો. આ હા હા મગા લાડલે ગોપ 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 ગોપ. એનું શાક છે ભીંડીનું શાક છે અને રોટલો છે અને દૂધ. રેડી ને આવું છે ત્યારે આમ છે ત્યારે બહુ તાકાત વાળો ભાઈ. આમ તો વર્કતા રહેશે. હાલો મિત્રો, ગુડ નાઇટ. હુઈ જાવ બધા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રામ ડાયરા ને હુઈ જાવ. અત્યારે રમણ નો જગ્યાએ આવે. હવે એમ જ કરવું જોઈએ. હાલો મિત્રો, બોલો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો બધાય. તો બધાય ખાઈ લઉં. મને એટલું નહીં બોલો પેલા સમસ્યા ભાઈ દે હાલે બહાર ચેક પાર્સલ એવું દેખાડતા મંચુરિયમ. આપણે બહાર ચેક પાર્સલ એવું છે મંચુરિયમ છે. ખાઈ નો આવે ને. ઓહો આ મારો હાથ તોય આવે એમ કેમ છે? વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બધાય ને જય શ્રી રામ અને મળીએ બધા આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ અને બાય બાય.